દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ખેડૂતોની માંગ કરવામાં આવી છે। પોસીત્રા ગામના ખેડૂતોએ વાવેલો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદના અભાવે અડદ, તલ, જુવાર, મગનું વાવેતર નથી થઈ રહ્યું। વરસાદ ખેંચાતા પોસીત્રા ગામમાં મરચીનું પણ ઉત્પાદન ઘટી ચૂક્યું છે। તો આ સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અનેકવિધ રજૂઆતો કરવામાં આવી રહી છે। જો કે આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં મહદઅંશે જે રીતે વરસાદ રહેવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। અમારે મોસ્ટ ઓફ વાવેતર માંડવીનું હોય છે। 80 થી 90% માંડવીનું વાવેતર હોય છે અને અત્યારે થોડાક છાંટા પડ્યા હતા, વતર હતી નહોતી ને અમે વાવી નાખી હતી માંડવી। મેં ખુદ 20 વીઘામાં માંડવી વાવી હતી, પણ વતર ઓછી હોવાના કારણે અમને સાહસ કરીને વાવી નાખ્યું। વતર ઓછી હોવાના કારણે અમારે માંડવી બધી પાક નિષ્ફળ ગયો છે। મારે તો ઉગી જ નથી, અમુક છોડવા થયા હતા તો મેં ઉવેરીને પાછા અડદ વાવી નાખ્યા। હવે અડદમાં એવું છે કે પાણી નહીં મળે તો એ પાછું ફેલ થાય। ને અમે મગફળીનું વાવેતર કર્યા છીએ। મગફળીમાં અત્યારે મહિનો જેવો થઈ ગયો પાકને, અત્યારે પાકમાં કાંઈ છે નહીં સારાવટ। અત્યારે વરસાદ થાય તોય કાંઈ એમાં આશરો નથી કે અમને ખેડૂને કંઈ બે પૈસા ફાયદો થાય। ને પછી છે અડદનું વાવેતર છે, મગ છે, ભેંસું માટે ગાયો માટે થોડીક જ્વારો આવી છે। જ્વારમાં કાંઈ જ્વારનું નથી, બધું પૂરો થઈ ગયો। આ મગફળી થોડીક લીલી છે, એ ભગવાન ભરોસે ઊભી છે। વરસાદ થાય તો આમાં અમને કાંઈ અત્યારે ફાયદો થાય ખેડૂત છે નહીં। ને સરકારમાં માંગણી છે કે સરકાર જે નુકસાન જાહેર કરે ને ખેડૂત એમને ફાયદો થાય।